નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV7 લાઈવ ન્યૂઝ અને આપણે અત્યારે હાલ પહોંચ્યા છીએ ખેડૂતોની વેદના જાણવા માટે બોટાદ જિલ્લાના અલમપુર ગામે. ત્યારે આપણી જોડે એક ખેડૂત છે કે જેને 40 વીઘાની અંદર મગફળીનું વાવેતર કર્યું હતું અને આ વાવેતર હાલની પોઝિશનમાં કેટલું નુકસાન છે તે પોતાની વેદના જણાવશે. આપનું નામ? નિલેશભાઈ પ્રભુભાઈ ઝાલા. નિલેશભાઈ, આ કેટલા વીઘાની અંદર આપણે મગફળી વાવેલી? આખું ખેતર 40 વીઘાનું છે. 40 વીઘાની મગફળી વાવેલી છે. 40 વીઘાની અંદર આપને મગફળીનું કેટલા રૂપિયાનું વાવેતર થયું હતું? ટોટલ ખર્ચો? ટોટલ ખર્ચો તો આમાં 3.5 લાખથી 4.5 લાખ રૂપિયા સુધીનો ખર્ચો છે. 4.5 લાખ રૂપિયાની અંદર આપને અત્યારે મગફળી અંદર કેટલો નફો દેખાઈ રહ્યો છે? નફો કાંઈ નહીં, માથે રહેશે. આ વાતાવરણના કારણે જે નુકસાન થઈ રહ્યું છે, સરકારે અત્યારે હાલમાં 10,000 પેકેજ જાહેર કરેલું છે, તો એ પેકેજ પર હેક્ટરે 22,000 રૂપિયા આપેલા છે, તો એ બારામાં આપણું શું કેવું? 22,000 રૂપિયા પર હેક્ટર અત્યારે કઈ નથી થતા. 1 વીઘાનો ખર્ચો અત્યારે 8 થી 9,000 રૂપિયાનો ખર્ચો છે. એમાં 3500 રૂપિયા આપે સરકાર. એમાં શું થાય? હાલની પોઝિશનમાં આપ જોઈ રહ્યા છો કે ખેડૂત પોતે મરી રહ્યો છે, દેવાદાર બની રહ્યો છે, ત્યારે સરકારે 3500 રૂપિયા પર વીઘે જાહેર તો કરી દીધા, પણ આ પાકને નુકસાન, ખેડૂત હાલમાં લગ્નની સિઝન ચાલી રહ્યું છે, આપના ઘરની અંદર કોઈકના લગ્ન હોય તો કેવી રીતે એનું તમે કરી શકો?